રાજકારણમાં લગભગ ગંદી રાજકારણ રાજનીતિ વાળા તમે મુઆવ સાંભળો પડ્યા પાથર્યા છો રાજકારણમાં. ભલે કરો, બાબા સાહેબે ના નથી પાડી રાજનીતિમાં ન જવાનું કે રાજકારણમાં ન જવું કે રાજનીતિ ન રમવી કે ખેલવી. સાંભળો, બાબાએ તો જોર દીધે કીધું છે રાજનીતિમાં જવું જોઈએ. પણ તું સાંભળો, પણ કેવું ને કેવા સાંભળો. રાજનીતિક અત્યાચાર સામાજિક અત્યાચાર કરતા કે કંઈ પણ નથી. રાજનીતિકનો જે અત્યાચાર છે તે સામાજિક અત્યાચારમાં કાંઈ પણ નથી. પણ એક જો સમાજ સુધારક હોય, સમાજ સુધારક ભલે સમાજને નકારે છે, એ સરકારને નકારતા પણ એ સરકારને નકારતા એ રાજનીતિ જે કરતા પણ એ વધારે સાહસી, બળવાન અને બુદ્ધિમાન છે. બાબા સાહેબ કહે છે એવા સાહસી બનો. આ ગંદી રાજનીતિજ્ઞ હાલમાં જે વિશેષમાં ચાલી રહી છે એ રાજકારણનું જે વાતાવરણ છે, બાબા સાહેબ કહે છે કાનૂન અને વ્યવસ્થા એ રાજનીતિજ્ઞની દવા છે. કાનૂન અને વ્યવસ્થા માટે હે મારી દેશના લોકો, મારી સમાજના લોકો, આ ગંદા રાજકારણ, ગંદા રાજનીતિથી તમારે હારવું નથી, લડવું છે. કઈ રીતે? બાબા સાહેબે કીધું કાનૂન અને વ્યવસ્થા એ આવી રાજનીતિજ્ઞની દવા છે. બીમારી એ બીમારીની દવા છે. અગર આવું રાજકારણ, રાજનીતિ બીમાર પડે તો આવી દવાની જરૂર છે. જે મેં હમણાં વાત કરી, કાનૂન, કાયદો કોઈના બાપનો સગો નથી. ચાહે પીએમ હોય, ચાહે સીએમ હોય, ચાહે સામાન્ય નાગરિકો હોય, કાયદા કાનૂન બધા માટે સરખો અને સર્વને લાગુ પડે છે. એ મારા બાબા સાહેબ સંવિધાન અને બંધારણમાં લખી ગયા ને કહી ગયા છે. અત્યારે બાબા એટલે આ સૂત્રો વિચારો રાખી ગયા, લખી